દ્રશ્યમાં દેખાતી આ કોઈ રમકડાની ગાડી નથી, પરંતુ અભણ ખેડૂત દ્વારા ભંગારમાંથી બનાવવામાં આવેલી સોલાર કાર છે. કહેવાય છે કે જરૂરિયાત એ શોધની માતા છે, અને આ વાતને સાર્થક કરી બતાવી છે ભાવનગરના માત્ર 2 ચોપડી ભણેલા ખેડૂતે. પાલીતાણાના વિજાણા નેસ ગામના સાદુડભાઈ ચાવડાએ પોતાની સૂઝબૂઝથી એવું કરી બતાવ્યું કે જે મોટા એન્જિનિયરો માટે પણ પ્રેરણારૂપ છે. તેમણે 2 જૂની ઇલેક્ટ્રિક સ્કૂટીના ભંગારનો ઉપયોગ કરીને એક શાનદાર સોલર કાર તૈયાર કરી છે. સાદુડભાઈ પાસે પોતાની એક જૂની ઇલેક્ટ્રિક સ્કૂટી હતી. ત્યારબાદ તેમણે પાલીતાણાના કબાડી બજારમાંથી બીજી એક જૂની સ્કૂટી ખરીદી. આ બંને સ્કૂટીના સ્પેર પાર્ટ્સ અને કબાડીમાંથી મળેલા સાધનોનો ઉપયોગ કરી તેમણે કારનું માળખું તૈયાર કર્યું. આ ગાડીના પાછળના વ્હીલમાં 2 પાવરફુલ મોટર લગાવવામાં આવી છે, જેને કનેક્ટર અને 48 વોટ તથા 24 એમ્પિયરની બેટરી સાથે જોડવામાં આવી છે. શરૂઆતમાં ગાડી માત્ર બેટરી પર ચાલતી હતી, પરંતુ ખેતી કામમાં વ્યસ્ત સાદુડભાઈને વારંવાર બેટરી ચાર્જ કરવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાનો ઉકેલ માટે તેમણે ગાડીની ઉપર સોલાર પેનલ લગાવી દીધી. હવે આ કાર સૂર્યપ્રકાશમાં આપમેળે ચાર્જ થાય છે. આ કાર બનાવવામાં અંદાજે 65,000 થી 70,000 રૂપિયાનો ખર્ચ થયો છે. તેની ખાસિયત એ છે કે આ કાર દિવસ દરમિયાન સોલાર ચાર્જિંગ સાથે 35 થી 40 કિલોમીટર ચાલે છે. રાત્રે ફૂલ બેટરી પર 30 થી 35 કિલોમીટરનું અંતર કાપી શકે છે, અને કોઈની પણ મદદ વગર માત્ર પોતાની કોઠાસૂઝથી 4 મહિનામાં આ ખેડૂતે કાર બનાવી છે. ખેતી કામની વ્યસ્તતા વચ્ચે તૈયાર થયેલી આ દેશી જુગાડ કાર આજે આખા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સાદુડભાઈની આ સિદ્ધિ સાબિત કરે છે કે જો મનમાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો ડિગ્રીની જરૂર પડતી નથી. ભાવનગરથી હર્ષદીપ ચારડિયાનો રિપોર્ટ.